મારું નામ છે ડૉક્ટર ભરત કોયાણી, એમડી પેથોલોજીસ્ટ છું. આજે હું ગોંડલની મુલાકાતે આવ્યો છું અને ખાસ કરીને જે ધૂમકેતુએ એક પોસ્ટ ઓફિસ નામની ટૂંકી વાર્તા લખી હતી એમનું બિલ્ડિંગ હજી હયાત છે એવું સાંભળીને બિલ્ડિંગ જોવા માટે આવ્યો હતો. તો ચાલો આપણે બિલ્ડિંગને નિહાળીએ. ધૂમકેતુએ જે પોસ્ટ ઓફિસ નામની ટૂંકી વાર્તા લખી એ જગતની અમુક શ્રેષ્ઠ વાર્તાઓ ગણાય છે, એમાંની એક છે. આ ટૂંકી વાર્તા પોસ્ટ ઓફિસનું અનેક ભાષાઓમાં ભાષાંતરણ થયું છે અને એમણે લખેલી વિનિપાત ટૂંકી વાર્તા આજે મને યાદ આવે છે. એ વિનિપાત ઈડરના એક સોમેશ્વર શાસ્ત્રી અને ત્યાંના ભગ્ન અવશેષો વિશેની વાત છે અને એક અંગ્રેજ ઓફિસર એ ભગ્ન અવશેષ સાચવવા માટેનો પ્રયાસ કરે છે. તો આપણે ગોંડલવાસીઓ આવડા મોટા લેખકની સ્મૃતિમાં આ ખંડેર જેવા પોસ્ટ ઓફિસની ટૂંકી વાર્તા લખાયેલી છે એવા બિલ્ડિંગમાં રિનોવેટ કરી અને એમની સ્મૃતિમાં કંઈક કરી શકીએ તો એ યોગ્ય લખાશે. આજે આ બિલ્ડિંગનું અંદર અને બહારથી આપણે નિરીક્ષણ થોડું કરી લઈએ. આમ તો આ જગ્યા છે પ્રાઇવેટ માલિકીની જગ્યા છે, રાજપૂત છાત્રાલયની જગ્યા છે, પણ એમનો સાથ સહકાર લેવાનો જો આપણે પ્રયાસ કરીએ તો મને આશા છે કે બહુ ઉદાર મનના રાજવીઓ છે અને આમાં કંઈક લોકફાળાથી આપણા ગોંડલ જેમનું કાર્યક્ષેત્ર હતું એવા ધૂમકેતુની સ્મૃતિમાં કંઈક કરી શકીએ તો આપણું નામ અને આપણી કીર્તિ ચારે તરફ પ્રસરશે એવી મને આશા છે.